brought to you by V-Guard. પહેલા દિવસથી જ ચાલી રહ્યું હતું પાપ. ગેમ ઝોનના પાયા નખાયા ત્યારથી જ ચાલી રહ્યો હતો ભ્રષ્ટાચાર. માર્ગ અને મકાન વિભાગે પોલીસ કમિશનરને મંજૂરી માટે આપેલો અભિપ્રાય બહાર આવ્યો છે અને તેમાં માત્ર ને માત્ર લાપરવાહી જ દેખાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગના સરકારી અભિપ્રાયની એસી તેસી કરવામાં આવી છે. હકીકતમાં અહીં ગેમ ઝોન બનાવવાનો જ હતો નહીં. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા મંજૂરી માંગવામાં આવી હતી. ટીઆરપી ગેમ ઝોનના રેસવે એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી મંગાઈ હતી. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી માંગીને ગેમ ઝોન બનાવી દેવાયો. તમામ નિયમોનો ઉલાળ્યો સંચાલકોએ પહેલા દિવસથી જ કર્યો હતો. આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી. ફાયર સેફટી અને યાંત્રિક રાઇડના ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાનો અભિપ્રાય હતો, પરંતુ આ સૂચનાને કેટલી અનુસરાય તે આપણે સૌએ જોઈ લીધું. ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ કે લાઇનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો, છતાં આગે 28 લોકોના જીવ લીધા. Brought to you by V-Guard.